વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર પૂરપાટ ઝડપે કારની રિક્ષાને ટક્કર મારી। વડોદરા શહેરમાં અતિ વ્યસ્ત દિવાળીપુરા કોર્ટ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રોડ ક્રોસ કરી રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીપુરા કોર્ટ રોડ પરથી એક રિક્ષા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે કોર્ટ રોડ તરફથી આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બ્રેક મારવાથી રસ્તા પર ટાયરના ઘસાવાના નિશાન સ્કીડ માર્ક્સ પડી ગયા હતા, જે કારની અતિશય ઝડપ દર્શાવે છે। ટક્કરના કારણે રિક્ષા તથા કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું। અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બનાવના પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતુ મેમેની સ્થિતિ પણ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ટ્રાફિક હળવો કરાવી બંને વાહનોને સાઈડમાં ખસેડ્યા હતા તેમજ અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની ઝડપ અને બેદરકારી બાબતે વધુ તપાસ અને ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।